નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 6ના ગુજરાતી પ્લસ વિષયનું ચેપ્ટર 4 દ્રષ્ટિ પારની સૃષ્ટિ આ ચેપ્ટરનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયોના માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરી દેજો. પ્રશ્ન પહેલો, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામે આપેલા બોક્સમાં લખવો. પહેલું, ખાસ વ્યક્તિઓને બાદ કરતા બાકીઓને માટે ત્યાં જવાની મનાઈ હતી. ત્યાં એટલે ઓપ્શન બી આવશે એનો જવાબ છે ભોયરામાં જવાના રસ્તા તરફ. બીજો પ્રશ્ન, ભોયરામાંથી બહાર જવાનો માર્ગ કોણ રૂંધીને ઊભું હતું? તેનો જવાબ છે ઓપ્શન ડી, એક બંધ દરવાજો. ત્રીજો પ્રશ્ન, છોટુએ ખિસ્સામાંથી પાસ કાઢીને યોગ્ય ખાનામાં ખોસતા જ શું થયું? તેનો જવાબ છે ઓપ્શન એ, ભોયરાના કાણા ખુલી ગયા. ચોથો પ્રશ્ન, મંગળ ગ્રહવાસીઓ શેની મદદથી જમીન નીચે કૃત્રિમ વાતાવરણમાં વસે છે? તેનો જવાબ છે ઓપ્શન નંબર બી, યંત્ર વિદ્યાની. પ્રશ્ન નંબર 5, જમીન પરના યંત્રો શેનો ઉપયોગ કરે છે જેથી જમીન નીચેનું જીવન સરળતાથી ચાલે છે? તેનો જવાબ છે ઓપ્શન ડી, સૂર્યપ્રકાશનો. પ્રશ્ન નંબર 6, ટુકડીના મોવડીએ ટીવીના પડદા પર શું બતાવવા આંગળી ચીંધી? તેનો જવાબ છે ઓપ્શન બી, એક ટપકું. 7મો પ્રશ્ન, મંગળ ગ્રહવાસીઓને હવે અવકાશયાન ઉપગ્રહ વાપરવા કેમ પરવડે તેમ નથી? તેનો જવાબ છે ઓપ્શન ડી, પહેલાં જેટલી ઉર્જા ન હોવાથી. 8મો પ્રશ્ન, મંગળ ગ્રહવાસીઓ પાસે શાનું સામર્થ્ય છે? તેનો જવાબ છે ઓપ્શન સી, યાન મંગળ ગ્રહ પર ઉતરી આવે તો તેને નકામું બનાવી દેવાનું. પ્રશ્ન 9, યાનને ખોટકાવી દેવામાં કયું જોખમ સમાયેલ છે? તેનો જવાબ છે ઓપ્શન એ, તેને મોકલનારાઓને મંગળ ગ્રહવાસીઓના અસ્તિત્વની ખબર પડી જવાનું. પ્રશ્ન 10, છોટુએ શું કર્યું જેથી જોખમની ઘંટડી વાગી ઉઠી? તેનો જવાબ છે ઓપ્શન સી, નિયંત્રણ બોર્ડની પેનલનું લાલ બટન દબાવ્યું એટલે. પ્રશ્ન બીજો, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા, મંગળ ગ્રહની સમસ્ત ખાલી જગ્યા જમીન તળે જ વસતી હતી, તો એથી વસાહત. બીજી ખાલી જગ્યા, રસ્તા પર ડોકાઈ રહેતા જાત જાતના ખાલી જગ્યા યંત્રોને છોટુની ખબર નહોતી, તો નિરીક્ષકની. ત્રીજી ખાલી જગ્યા, એક સામટા 10 ખાલી જગ્યા છોટુની સામે આવીને ઊભા રહી ગયા, તો ગણવેશધારી. ચોથી ખાલી જગ્યા, બીજે દિવસે છોટુના પપ્પા કામ પર ગયા ત્યારે ખાલી જગ્યાનું વાતાવરણ જરા વિચિત્ર હતું, તો કંટ્રોલ રૂમનું. પાંચમી ખાલી જગ્યા, સૂર્યમંડળમાં આપણા સિવાય બીજે ખાલી જગ્યા હોય એ શક્ય જ નથી, તો જીવસૃષ્ટિ. છઠ્ઠી ખાલી જગ્યા, નંબર 1 પાસે વસાહતના ખાલી જગ્યાની જવાબદારી હતી, તો સંરક્ષણની. સાતમી ખાલી જગ્યા, છોટુના પપ્પા સહિતના ખાલી જગ્યા યાનનું દિવસ રાત નિરીક્ષણ કરતા વિજ્ઞાનીઓ. આઠમી ખાલી જગ્યા, ખાલી જગ્યાની પળ ઊભી ન થાય તો આપણે કોઈ પણ નિયંત્રણનો ઉપયોગ કરવાનો નથી, તો કટોકટીની. પ્રશ્ન ત્રીજો, નીચેના પ્રશ્નોના એક શબ્દમાં ઉત્તર લખો. પેલું, ભોયરાના રસ્તે કેવા માણસોને જવાની છૂટ હતી? કેવા માણસો? તો ખાસ વ્યક્તિઓને જ. બીજું, છોટુને મોટા થઈને કોના જેવું કામ કરવું હતું? તો પપ્પા જેવું. ત્રીજું, નિરીક્ષક યંત્રો કેવી પરિસ્થિતિના ફોટા પડે? તો શંકાસ્પદ. ચોથું, છોટુનો પરિવાર કેવા વાતાવરણમાં જીવે છે? તો કૃત્રિમ. પાંચમું, માણસ સ્પેસસૂટ વિના મંગળની જમીન પર જાય તો શું થાય? તો મૃત્યુ. પ્રશ્ન ચોથો, વાર્તાના આધારે ઘટનાનો યોગ્ય ક્રમ ગોઠવતા વાક્યનો સાચો ક્રમ બોક્સમાં લખો. તો આજના આ છે પહેલાં આપ્યું છે એ બીજું વાક્ય, પછી છઠ્ઠું, સાતમું, ચોથું, પહેલું, ત્રીજું ને પાંચમું, એ રીતના વાક્ય થશે. બરાબર. પ્રશ્ન પાંચમો, નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો. પહેલું, છોટુને એની મમ્મીએ શા માટે ટોક્યો હતો? તો જવાબ છે, છોટુ ભોયરામાં જવાના વિકટ રસ્તે જતો હતો, તેથી તેના મમ્મીએ તેને ટોક્યો હતો. બીજો પ્રશ્ન, ભોયરાના રસ્તે જવાની કોની મનાઈ હતી? તેનો જવાબ છે, નક્કી કરેલ ખાસ વ્યક્તિઓને બાદ કરતા બાકીનાઓને ભોયરાના રસ્તે જવાની મનાઈ હતી. ત્રીજો પ્રશ્ન, માનું ધ્યાન નથી એમ જોઈને છોટુએ શું કર્યું? તેનો જવાબ છે, માનું ધ્યાન નથી એમ જોઈને છોટુએ તેના પપ્પાનું સિક્યોરિટી પાસ તેમના કોટના ખિસ્સામાં સરકાવી લઈ ભોયરા ભણીનો રસ્તો પકડ્યો. પ્રશ્ન ચોથો, ભોયરાનો રસ્તો કેવો હતો? તેનો જવાબ છે, ભોયરાનો રસ્તો બોગદા જેવો હતો. અંદર બત્તીઓ હતી અને
સામે એક બંધ દરવાજો આગળના માર્ગ રૂંધીનો ઊભો હતો. 5મો પ્રશ્ન. કેન્દ્રીય કચેરીના યંત્રે શાની ચકાસણી કરી? તો જવાબ છે કેન્દ્રીય કચેરીના યંત્રે બટકી અમથી શંકાસ્પદ વ્યક્તિની ચકાસણી કરી. પ્રશ્ન 6. છોટુના પપ્પા એની વહારે ક્યારે આવ્યા? તેનો જવાબ છે 10 ગણેશધારી જ્યારે છોટુને ઘેરે મૂકી ગયા ને એની મમ્મીએ કડક શબ્દોમાં ઉધડો લીધો ત્યારે છોટુના પપ્પા એની વહારે આવ્યા. પ્રશ્ન 7મો. ખંતથી ભણવું પડે ને મા બાપને કહ્યું કરવું પડે એ વાક્ય કોનું હતું? તેનો જવાબ છે ખંતથી ભણવું પડે ને મા બાપનું કહ્યું કરવું પડે એ વાક્ય છોટુની મમ્મીનું હતું. પ્રશ્ન 8મો. ટીવીના પડદા પર દેખાતા ટપકા અંગે મોવડીને શી દ્રઢ શંકા છે? તેનો જવાબ છે ટીવીના પડદા પર દેખાતા ટપકા અંગે મોવડીને દ્રઢ શંકા છે કે તે અવકાશયાન જ છે. 9મો પ્રશ્ન. મંગળના વિજ્ઞાનીઓએ અવકાશયાનને નકામું બનાવી દેવામાં શું જોખમ લાગે છે? તેનો જવાબ છે મંગળના વૈજ્ઞાનિકોને અવકાશયાનને નકામું બનાવી દેવામાં જોખમ લાગે છે કારણ કે એ યાન નકામું થતા વેત તેના મોકલનારને મંગળના વિજ્ઞાનીઓની અસ્તિત્વની ખબર પડી જાય. પ્રશ્ન 10મો. સજ્જનો 1 નંબરના યાનને આપણી જમીન પર ઉતરાણ કર્યું છે એ જાહેરાત કોણે કરી? તેનો જવાબ છે સજ્જનો 1 નંબરના યાને આપણી જમીન પર ઉતરાણ કર્યું છે એ જાહેરાત વ્યવસ્થાપક સમિતિના અધ્યક્ષે કરી. પ્રશ્ન 11. છોટુના જીવનનો અગત્યનો દિવસ ક્યારે ઉગ્યો? તેનો જવાબ છે જ્યાંથી 1 નંબરનું યાન સ્પષ્ટ દેખાતું હતું તે કંટ્રોલ રૂમમાં છોટુના પપ્પા તેને લઈ આવ્યા તે દિવસ તેના જીવનનો અગત્યનો દિવસ હતો. પ્રશ્ન 12મો. યાનમાંથી શું બહાર આવતું દેખાયું? તેનો જવાબ છે યાનમાંથી એક લંબાઓ જતો હાથ બહાર આવતો દેખાયો. 13મો પ્રશ્ન. છોટુના પપ્પાએ તેને લપડાક કેમ મારી? તેનો જવાબ છે છોટુએ નિયંત્રણ બોર્ડના પેનલ પરનું લાલ બટન દબાવ્યું તેથી તેને તેના પપ્પાએ લપડાક મારી. પ્રશ્ન 14. નાસાનું આખું નામ એટલે કે ફૂલ ફોર્મ શું છે? તેનો જવાબ છે નાસાનું આખું નામ નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેટર છે. પ્રશ્ન 15. નાસાએ મંગળ પર મોકલેલ અવકાશયાનનું નામ શું હતું? તેનો જવાબ છે નાસાએ મંગળ પર મોકલેલ અવકાશયાનનું નામ વાઇકિંગ 1 હતું. પ્રશ્ન 6. નીચેના પ્રશ્નો ઉત્તર 2-3 વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન. છોટુ માટે ભોયરામાં જવાનું શા માટે પ્રતિબંધ હતો? તેનો જવાબ છે સામાન્ય માણસને ભોયરામાં જવાની છૂટ નથી કારણ કે ભોયરાનો રસ્તો જમીન પર નીકળતો હતો. જમીન પરના વાતાવરણમાં તે જીવી ન શકે. ત્યાં જવા ખાસ પ્રકારના સ્પેસ સૂટ અને બૂટ પહેરવા પડે. ત્યાં ફરવા માટે ખાસ તાલીમ લેવી પડે. ત્યાં ઠંડી અતિશય હોય છે. છોટુ પાસે આમાંનું કશું હતું નહીં તેથી તેને ભોયરામાં જવાનો પ્રતિબંધ હતો. બીજો પ્રશ્ન. છોટુ ફરીવાર ભોયરામાંથી બહાર જવાની ભૂલ ન કરે એ માટે એના પપ્પાએ શું કહ્યું? તેનો જવાબ છે છોટુ ફરીવાર ભોયરામાંથી બહાર જવાની ભૂલ ન કરે એ માટે એના પપ્પાએ ખૂબ પ્રેમથી અને ખરી વાત સમજાવી. એમણે કહ્યું કે પોતે જ્યાં કામ કરવા જાય છે તે જગ્યાઓ જમીનથી ઘણી ઉપર આવેલ છે. સામાન્ય માણસને ત્યાં જવાની છૂટ નથી કારણ કે ત્યાંના વાતાવરણમાં તે જીવી શકે નહીં. ત્રીજો પ્રશ્ન. મંગળના ભોયરામાંથી સપાટી પર જનારે કઈ કઈ તૈયારી કરવી પડે? તેનો જવાબ છે મંગળના ભોયરામાંથી સપાટી પર જનારે નીચે મુજબ તૈયારી કરવી પડે. મંગળ પર પ્રાણવાયુ નથી તેથી ખાસ પ્રકારના સ્પેસ સૂટ પહેરીને જ જવું પડે જેમાંથી શ્વાસ લેવા પ્રાણવાયુ મળી શકે અને અતિશય ઠંડીથી રક્ષણ મળે. ચાલવા માટે ખાસ પ્રકારના બૂટ પહેરવા પડે. હરવા ફરવા માટે પણ તાલીમ લેવી પડે છે. પ્રશ્ન 4. મંગળ પરના લોકોનું જીવન જમીનની નીચે સરળતાથી કેમ ચાલે છે? તેનો જવાબ છે મંગળ પરના લોકો જીવન જમીનની નીચે સરળતાથી ચાલે છે કારણ કે યંત્રવિદ્યાની મદદ લઈને જમીન નીચે કૃત્રિમ વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. યંત્રવિદ્યાની મદદથી સૂર્યપ્રકાશના ઉપયોગથી ત્યાંના લોકો જીવન સરળ બનાવવામાં આવ્યું છે. પ્રશ્ન 5. ટીવીના પડદા પરના ટપકા વિશે મોવડીએ શો ખુલાસો કર્યો? તેનો જવાબ છે ટીવી પરના પડદાના ટપકા વિશે ખુલાસો કરતા મોવડીએ કહ્યું કે તે આકાશમાં તારા નથી. કેટલાક કલાક દરમિયાન એનું સ્થાન બદલાતું હોવાનું આપણું કમ્પ્યુટર જણાવે છે. કમ્પ્યુટરના મત મુજબ તે વસ્તુ પૃથ્વીની દિશામાંથી આવી રહી છે. પ્રશ્ન 6. વ્યવસ્થાપક સમિતિની બેઠકના અધ્યક્ષ યાન વિશે શું કહ્યું? તેનો જવાબ છે વ્યવસ્થાપક સમિતિના બેઠકના અધ્યક્ષ યાન વિશે કહ્યું એક યાન આસપાસ ચક્રાઓ લે છે. બીજું હજી દૂર છે પરંતુ આવે છે. અહીં જ આ યાનો પડોશના ગ્રહમાંથી આવતા હશે તેમ આપણા કમ્પ્યુટરને લાગે છે. આપણે શા પગલાં લેવા તે નક્કી કરવું જોઈએ.
પ્રશ્ન 7મો, મંગળની વસાહત પર સંરક્ષણ કરનાર અવકાશયાન વિશે શી માહિતી આપે છે? તો એનો જવાબ છે મંગળયાનની વસાહત પર સંરક્ષણ કરનાર અવકાશયાન વિશે નીચે પ્રમાણે માહિતી આપે છે. અવકાશયાનને અવકાશમાં જ નકામા બનાવી દઈએ નીચે ઉતારવા હોય તો તે માટે યંત્રો આપણી પાસે નથી, પણ પોતાને મેળે નીચે ઉતરી આવે તો પછી તેને નકામા બનાવી દેવાનું સામર્થ્ય આપણી પાસે છે. મને મળેલી માહિતી મુજબ આ યાનની અંદર માત્ર યંત્રો જ છે, કોઈ જીવ નથી. પ્રશ્ન 8મો, મંગળ પર ઉતરેલા અવકાશયાન વાઇકિંગ 1 વિશે નાસાએ શું નિવેદન રજૂ કર્યું? તેનો જવાબ છે નાસાએ વાઇકિંગ 1 વિશે આમ નિવેદન કર્યું કે મંગળ ઉપર હમણાં ઉતરેલ અવકાશયાન વાઇકિંગ 1 અગાઉથી ઠરાવ્યા મુજબની કામગીરી બજાવતું જાય છે, પરંતુ અજાણ્યા કારણોસર તેના યાંત્રિક હાથમાં બગાડ પેદા થયો છે. નાસાના તજજ્ઞોએ રિમોટ કંટ્રોલ દ્વારા એ બગાડ સુધારી લીધો છે. હવે આ યાંત્રિક હાથ પૂર્વવત મંગળના પડ ઉપરની માટીનો નમૂના એકઠા કરવા લાગ્યો છે. પ્રશ્ન 9મો, વાઇકિંગ 1 મંગળ પર શા માટે આવે છે અને તેનું શું પરિણામ આવે છે? તો એનો જવાબ છે વાઇકિંગ 1 મંગળ પર ત્યાંની માટીના નમૂના એકઠા કરે છે. એ નમૂના અભ્યાસ દ્વારા લાલ ગ્રહ એટલે કે મંગળ ઉપર જીવસૃષ્ટિ છે કે નહીં જાણી શકાય, પણ આશા ઠગારી નીવડી. વાઇકિંગના પ્રયત્નો પછી ઉત્તર નકારાત્મક મળ્યો. પૃથ્વી પરના વૈજ્ઞાનિકોએ મંગળ પર જીવસૃષ્ટિ હોવાનો કોઈ પુરાવો મળ્યો નથી. પ્રશ્ન 10, આ વાર્તાના આધારે મંગળ વિશે 5 વાક્ય લખો. તેનો જવાબ છે મંગળ ગ્રહના વાતાવરણમાં પ્રાણવાયુ નથી તથા તે ખૂબ જ ઠંડો ગ્રહ છે. આથી ખાસ પ્રકારના સ્પેસ સૂટ અને બૂટ વગર ત્યાં રહેવું કે ચાલવું શક્ય ન બને. પૃથ્વીના વૈજ્ઞાનિકોએ મંગળ ઉપર અભ્યાસ માટે અવકાશયાન મોકલ્યું હતું. તેણે લીધેલા માટીના નમૂના અભ્યાસને આધારે જાણવા મળ્યું છે કે ત્યાં જીવસૃષ્ટિ પણ નથી. પ્રશ્ન 7મો, અ અને બ સાથે જોડી અર્થપૂર્ણ વાક્ય બનાવો. તો પહેલામાં આવશે એફ આવશે, બીજામાં આવશે બી, ત્રીજામાં આવશે ડી, ચોથામાં જી, પાંચમામાં સી, છઠ્ઠામાં એ અને સાતમામાં ઈ આવશે. પ્રશ્ન 8મો, નજીકના અર્થ દર્શાવતો વિકલ્પ સામે સાચાની નિશાની કરો. પેલું, સામાન્ય માણસોને ભોયરાના રસ્તે જવાની મનાઈ હતી કારણ કે તે રસ્તો જ્યાં ખુલતો ત્યાં રહેવા સ્પેસ સૂટની જરૂર પડતી. એમાં સાચું વાક્ય છે. બીજું, નિરીક્ષક યંત્ર ગણવેશધારી સુરક્ષા કર્મચારીઓને શંકાસ્પદ પરિસ્થિતિની સૂચના આપી કારણ કે નાનો છોકરો ત્યાં હતો. ત્રીજું, મંગળની જમીન પર જનાર સ્પેશિયલ સૂટ પહેરવો પડે છે કારણ કે તેના વાતાવરણમાં પૂરતો પ્રાણવાયુ નથી. પ્રશ્ન 9, નજીકના અર્થવાળો શબ્દ પર ગોળ કરો. કટોકટીન થશે, વધારે મુશ્કેલ સમય, રજમાત્ર એટલે જરાક, વસાહત એટલે કે રહેવા માટેની જગ્યા, યથાસ્થાન એટલે કે જ્યાં હોય ત્યાં, જીવસૃષ્ટિ એટલે સજીવોનું સહજીવન, વહારે આવવું એટલે કે મદદ કરવી, નિરીક્ષણ એટલે કે ધ્યાનથી જોવું. પ્રશ્ન 10મો, નીચેના શબ્દોનો યોગ્ય ક્રમમાં ગોઠવી સાર્થક વાક્ય બનાવો. તો પેલું વાક્ય બનશે, અરે ધ્યાન રાખીને ચાલજે નહીં તો પગમાં અંગારો ચંપાઈ જશે. બીજું, જાઓ પકડી લાવો પેલા અપશુકનિયાળને. ત્રીજું, મેડમ તમે મને તમારી લોન કાપવાનું કામ આપી શકો ખરા? પ્રશ્નાર્થ. ચોથું, ઊભી રે હું જ એને સમજાવીને કહું એટલે ફરીવાર એ આવી માથાકૂટમાં ન પડે. ત્રીજું, છોટુના પિતા વિચારમાં પડી ગયા. ત્યારબાદ પ્રશ્ન 11મો છે, એમાં આ રીતના એરો કરવાના છે. બરાબર, અગાઉ થઈ ગયેલી ક્રિયામાં આ બાજુ એરો, ચાલી રહી હોય એમાં આ રીતના ઊભા લીટા 2 અને પછી થવાની હોય એમાં આ રીતના જમણી બાજુ. તો અહીંયા એરા કરેલા છે, તમે નોટ ડાઉન કરી લેજો સ્વાધ્યાય પોથીમાં. બરાબર, ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન નંબર 12 જોઈએ આપણે. આ પોઝ કરીને તમે કરી લેજો. પ્રશ્ન નંબર 12માં શું છે કે નીચેના વાક્યોમાંથી નામપદ શોધી એક લંબચોરસ જે નામપદ હોય એમાં લંબચોરસ આકાર કરવાનો અને ક્રિયાપદ હોય એમાં લંબગોળ કરવાનો છે. તો આપણે જે લંબચોરસ આકાર આગળ છે એ નામપદ છે અને આ છે ક્રિયાપદ. બરાબર, એ તમારે સર્કલ કરી લેવાના છે અને લંબચોરસ કરી લેવાના છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 13, ઉદાહરણ મુજબ બનાવો. તો લખાણનું થશે લખવું, ખેડવું એટલે કે ખેડાણ થશે, ચડવું ચડાણ, લંબાવતું લંબાણ, વહેતું વહાણ, ધોવાવાનું ધોવાણ, દબાણનું દબાવવું. પ્રશ્ન 14મો, કૌંસમાં આપેલા શબ્દમાંથી સાચો શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો.
પેલું એ લોકોએ એનો પાછો ખાલી જગ્યા ઘરે લાવી મૂક્યો તો વાળીને. બીજું હા પણ એ માટે ખાલી જગ્યાથી ભણવું પડતો ખંતથી. ત્રીજું એની મને ખાલી જગ્યા છે તો કે ખાતરી. ચોથું છોટુંના ખાલી જગ્યાએ વિચારમાં પડી ગયા તો કે પિતા. પાંચમું બધા જ ખાલી જગ્યા પેનલ તરફ વળી તો કે આંખો. પ્રશ્ન 15 નીચેના શબ્દોની જોડણી સુધારી લખો. તો આ રીતના લખાય: દ્રષ્ટિ, સૃષ્ટિ, ખિસ્સું, નિરીક્ષક, પરિસ્થિતિ, કૃત્રિમ, મહત્વ, કમ્પ્યુટર, ઉર્જા, માહિતી, વાજબી અને પ્રસિદ્ધ. બરાબર. ત્યારબાદ પ્રશ્ન નંબર 16 નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દ લખો. બંધીનું મના, મનાઈ. ધ્યાનનું લક્ષ્ય, એકાગ્રતા. બારણુંનું દ્વાર અને દરવાજો. વહાર એટલે સહાયતા અને મદદ. રક્ષણ એટલે બચાવ અથવા રખવાળી. સૂચના એટલે ઈશારો અથવા ચેતવણી. ઉર્જા એટલે બળ અથવા તાકાત. આગંતુક એટલે અતિથિ અથવા મુસાફર. પ્રશ્ન 17 નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. અંદરનું તો બહાર, સુયોગનું વિયોગ, કડકનું નરમ, કૃત્રિમનું કુદરતી, વાજબીનું ગેરવાજબી, ઈચ્છાનું અનિચ્છા, નકારાત્મક સકારાત્મક. પ્રશ્ન 18 નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. પેલું દેખરેખ રાખનાર માણસ કે યંત્ર એને કહેવાય નિરીક્ષક. બીજું માહિતી જણાવી કે રજૂ કરવી તેને નિવેદન કહેવાય. ત્રીજું પહેલાં જન્મેલી વ્યક્તિને કહેવાય પૂર્વજ. ચોથું ઊંચે ગોળ ગોળ વળાંક લેવા એટલે કે ચક્રાવો. પાંચમું તંત્ર અથવા મશીનરીનો જાણકાર તંત્રજ્ઞ. છઠ્ઠું ખોદી કાઢેલો પહાડની અંદરનો માર્ગ એટલે કે બોગદું. સાતમું દબાઈની કે દાબી ન શકે એવું અદમ્ય. આઠમું મૂળ સ્થાનેથી બીજો કરાતો વાસ કે તેનું સ્થાન વસાહત. નવમું જેના અંગે કંઈ ઈચ્છા હોય એવું અપેક્ષિત. હવે પ્રવૃત્તિમાં આપણે આપ્યું છે એમાં જાતિવાચક, વ્યક્તિવાચક, દ્રવ્યવાચક, સમૂહવાચક અને ભાવવાચક અલગ ગણાના છે. તો જાતિવાચકમાં આવશે ઝાડ, સરોવર, નદી, પર્વત અને છોકરો. અને વ્યક્તિવાચકમાં આવશે મીરા, જવાહરલાલ, ગાંધીજી, દિલીપ અને નરોત્તમ. દ્રવ્યવાચકમાં આવશે ચાંદી, પાણી, ઘી, ચણા, લોખંડ. સમૂહવાચકમાં આવશે કાફલો, જુડો, સભા, સૈન્ય અને ઝુમખું. ભાવવાચકમાં થશે ઠંડી, ઊંઘ, પ્રેમ, સુખ અને ડહાપણ. તો આ તો આપણે ધોરણ 6ના પાઠ 4નું સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ. શીખતા રહો. થેન્ક યુ. આભાર.